હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ આ ચેનલની અંદર આપણે ધોરણ 9, 10, 11, 12 આ દરેક ધોરણના વિડીયો આપીએ છીએ અને આ વિડીયો તમને અભ્યાસમાં એક્ઝામ વખતે ખૂબ જ ઉપયોગી થવાના છે. કેમ કે તમને જે વાઘેલા સ્ટડી ચેનલમાં આપવામાં આવશે એવું ક્યાંય નહીં આપવામાં આવે. એક જ ચેનલની અંદર બધા ધોરણના વિડીયો ખૂબ જ સરસ રીતે આપવામાં આવે છે. આ તમને ખ્યાલ હશે કે અત્યાર સુધીમાં તમને આપણે તત્વજ્ઞાનના પહેલા ચેપ્ટરના, બીજા ચેપ્ટરના તમામ વિડીયો આપેલા છે અને હવે ત્રીજું ચેપ્ટર પણ પૂરું થવા આવે છે અને એમાંય પણ ઘણી બધી દલીલો અપાયેલી છે. આજે આપણે તમે જુઓ કે આની અંદર ચેપ્ટર ત્રીજું જે છે અનુમાનના નિયમો, તેની અત્યાર સુધીમાં દલીલો આપણે ઘણી બધી આપી દીધી. તેમાં આજે આપણે જે ભણવાની છે, જો 13મી દલીલ, 14મી દલીલ અને 15મી દલીલ, આ ત્રણ દલીલો આપણે ભણવાની છે. આ દલીલો કઈ રીતે સાબિત કરવાની હોય છે, રૂપલક્ષી સાબિતી કેમ આપવી, બધા નિયમો જે છે 8 નિયમો તેમાં સમાવેશ થાય છે. આ 8 નિયમોનો ઉપયોગ કરી આ દલીલને કઈ રીતે આપણે ચકાસવી એ આપણે 2 દિવસથી શીખીએ છીએ. બરાબર? તો આજે પણ ફરી વખત તમે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. હવે શરૂ કરીએ આપણે દલીલ 13નું સોલ્યુશન. હવે 13મી દલીલ, તેની અંદર જુઓ, આ પહેલો આધાર વિધાન છે, બીજું આધાર વિધાન છે, ત્રીજું આધાર વિધાન અને આ ફલિત વિધાન છે. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ, જો અહીંયા ધ્યાન આપજો ખાસ, કે આની અંદર સૌથી પહેલા આપણે જોઈએ તો અહીંયા પણ સમુચ્ય છે, અહીંયા પણ સમુચ્ય છે. તમે સિમ્પનો નિયમ પહેલામાં પણ લગાડી શકો, બીજા આધાર વિધાનમાં પણ સિમ્પનો નિયમ લગાડી શકો. જરૂર આપણે કોની છે? એફ સમુચ્ય જી ની, પછી સમુચ્ય આર, સમુચ્ય ઈ, બધું સમુચ્ય લાવવાનું છે. તો આપણે આ બધી વસ્તુ લાવવી પડશે. એફ પણ લાવવું પડશે, તો એફ તો અહીંયા છે, અહીંથી લઈ લઈએ. બીજાનો સિમ્પ, બીજાનો સિમ્પ, પાંચમું. હવે એફ આવી ગયો, જી તો અહીંયા હતો જ તે, બરાબર. હવે આર ની જરૂર છે, તો કઈ રીતે કરશો કે અહીંયા આર અહીંયા છે તે જુઓ, તો પહેલામાંથી સમુચ્ય કરીને આર લાવીએ. તો પહેલાનો સિમ્પ, છઠ્ઠું, આર આવી ગયો, તો જો એફ આવી ગયો, આ જી આવી ગયો, આર આવી ગયો. હવે સમુચ્ય ઈ ક્યાં છે? અહીંયા ઈ છે, બરાબર. તો અહીંથી અહીંયા આપણે સિમ્પ કરીએ, તો બીજાનો સિમ્પ, સાતમું. હવે શું કરવાનું કે આ બધું બનાવતા છે, કેમ કે આપણી પાસે એફ આવી ગયો, જી તો હતો જ તે, આર આવી ગયો, એ આવી ગયો. એકદમ ઈઝી આ તો દલીલ થઈ, બીજું કાંઈ નથી આ દલીલમાં કરવાનું. હવે એફ અને જી આ બંનેને પહેલા કોંજ કરી દઈએ. એફ અને જી એટલે કે 4, 3 નો કોંજ, એફ સમુચ્ય જી, 4, 3 કોંજ. આઠમું, તો હવે એફ અને જી ભેગું થયું. હવે એનું સમુચ્ય આર સાથે કરવાનું, આર. સાતમાનું, તો જો કાઉન્સમાં લઈએ, કોંજ કરી દેવાનું, એફ સમુચ્ય જી, આ તો હતું જ તે, એનું સમુચ્ય 5 સાથે, આ 7નું એટલે કે સમુચ્ય એટલે કે ભેગું કરવાનું છે, એટલે કોંજનો નિયમ લગાડવાનો છે. તો 7નું 5 સાથે કોંજનો નિયમ એટલે આર જોડાઈ જશે આની જેમ, સમુચ્ય આર. તો એફ સમુચ્ય જી સમુચ્ય આર, તો 7, 5 કોંજ. અને 9મું, હવે શું કરવાનું, તેની સાથે ઈ જોડવાનો છે, ઈ 6 નંબરે છે, તો 8 અને 6 નો કોંજ. મોટા કાઉન્સ કરી લઈએ, એફ સમુચ્ય જી સમુચ્ય આર સમુચ્ય ઈ લાવવાનો છે, એટલે કે છઠ્ઠામાંથી ઈ. તો 8, 6 કોંજ.
તો આ દલીલ એકદમ ઇઝી દલીલ કહેવાય, સાવ સહેલી, આ તો તમને તરત યાદ રહી જશે, ખાલી સિમ્પ અને કોંજ જ કરવાના છે. દલીલ 14મી, તેમાં જો એટલા આધાર વિધાન છે 1 2 3 અને આ સાબિત કરવાનું છે એ વિકલ્પન બી સમુચ્ચય જે વિકલ્પન કે. તો આપણી પાસે જો એ આવી જશે તો એડ કરીને બી જોડી દઈશું, અને જે આવી જશે તો એડ કરીને કે જોડી દઈશું, બરાબર. અને આ આખો આવી જશે એ વિકલ્પન બી તો એ લઈ લઈશું. બધી રીતના ઓપ્શન આપણી સામે છે. તો સૌથી પહેલા શું કરીએ કે આ નિષેધ આર જે છે તેને સમુચ્ચયની નિશાની છે, નિષેધ આરને સીમ કરીને લાવવું, એટલે કે ત્રીજાનો સીમ. 5મો, હવે જુઓ આ 2 અને ચોથામાં ડીએસ નો નિયમ લાગે, કેમ કે અહીંયા વિકલ્પન છે. આ પી વિકલ્પન ક્યુ, ક્યુ તરીકે નિષેધ ક્યુ આવ્યું, તો આ નિષેધ અહીંયા હોય તો આ પી તરીકે જે વિકલ્પન કે નીચે આવી જશે, તો જે વિકલ્પન કે. તો 2 અને 4 ડીએસ. છઠ્ઠું, તો જે વિકલ્પન કે આવી ગયા, આપણે જે લાવવાનો તો તે આવી ગયો. હવે આપણે આની જરૂર છે, તો આ નિષેધ ક્યુ ને નીચે હું સીમ કરીને લાવું, કેમ કે સમુચ્ચય છે એટલે સીમ તમે કોઈ પણ કરી શકો. નિષેધ ક્યુ ને નિષ્પન્ન કરીને લાવું છું. સિમ્પ નો નિયમ, નિષેધ ક્યુ ત્રીજાનો સિમ્પ. 7મું, હવે નિષેધ ક્યુ આવી ગયો. હવે આ પહેલાની સાથે જુઓ તો આટલો ભાગ પી, પી વિકલ્પન ક્યુ, ક્યુ નો નિષેધ છે તેથી પી આવશે. નિયમ કયો? ડીએસ નો, તો એ વિકલ્પન બી. તો 1 અને 6 ડીએસ. 8મું, હવે શું કરવાનું? બસ આ બની જશે, કોંજ કરી દેવાનું, જોડી દેવાનું છે કોંજથી. એ વિકલ્પન બી ક્યાં હતું? 7 નંબરે. જે વિકલ્પન કે, તો જે વિકલ્પન કે ક્યાં છે? તો કે 5 નંબરે, 7 અને 5 નો કોંજ. એ વિકલ્પન બી સમુચ્ચય 5મો, જે વિકલ્પન કે 7 5 કોંજ. તો આ સાબિત થયું. આ પણ ઇઝી છે, આમાં કંઈ નથી, ખાલી ડીએસ અને સિમ્પ અને છેલ્લે કોંજ આવી જાય છે. હવે 15મી દલીલ, તો તેમાં તો 2 આધાર વિધાન છે અને આ આર વિકલ્પન ડબલ્યુ સાબિત કરવાનું છે. ઉપર ક્યાંય ડબલ્યુ તો છે નહીં, તો ખાલી આર આવી જશે આપણી પાસે, તો એડ કરીને ડબલ્યુ લાવી દઈશું. તો સિમ્પ નો નિયમ લગાડીએ સૌથી પહેલા. આ પી શરતી પી સમુચ્ચય ક્યુ નીચે સિમ્પ કરીને લાવવાનો, તો પી સમુચ્ચય ક્યુ બીજાનો સિમ્પ. ચોથું, હવે આ પહેલું અને ત્રીજું, તેની અંદર તમે જો પી સમુચ્ચય ક્યુ આવ્યું, અહીં પણ પી સમુચ્ચય ક્યુ છે, તો એમપી નો નિયમ લાગશે. આ પી તો આ પી, તેથી આટલો આખો ભાગ ક્યુ તરીકે છે એ નીચે આવી જશે. તો પી શરતી આર સમુચ્ચય એસ, આટલો ભાગ નીચે આવશે. તો પી શરતી આર સમુચ્ચય એસ. તો 1 અને 3 એમપી. જરૂર આપણે આર ની છે, બરાબર. આર ક્યાં છે? આર એકમાં જ છે, અહીંયા જ છે આર. સૌથી પહેલા અહીંયા સમુચ્ચયની નિશાની છે એટલે તમે કોઈ પણ સીમ કરીને લાવી શકો. તો પેલો ભાગ સીમ કરીએ. જો પી શરતી, ધ્યાન છે ને આ સાઈડ રાખવાનું, જે ફલિત કરો ને એની સામે નજર રાખવાની કે આર ક્યાંથી આવશે, તો આર અહીંથી આવશે. હવે અહીંયા એસ ની કઈ જરૂર નથી, તો આપણે આ આટલો ભાગ છે એને સીમ કરીએ. પી શરતી આર ચોથાનો સીમ. હવે શું કરવાનું છે? આપણે આર લાવવો છે, તો હવે પી અહીંયા છે, સૌથી પહેલા આ પી ને આપણે નીચે લાવીએ, પછી પી જેવો પી થઈ જશે, બરાબર. તો ત્રીજામાંથી સીમ કરીને પી આપણે નીચે નિષ્પન્ન કરીએ, તો 3 નો સીમ. હવે શું કરશું કે 5 અને 6 માં તમે જુઓ તો એક નિયમ બને છે, એમપી નો નિયમ. પહેલો જ નિયમ કે પી શરતી ક્યુ, પી તો અહીંયા પી આવ્યો, તેથી ક્યુ અહીંયા આવી જશે આર. તો 5 6 એમપી.
હવે શું કરવાનું? હવે આર તો આવી ગયો આપણી પાસે, જે આર લાવવાનો તે તો આવી ગયો. હવે વિકલ્પનથી ડબલ્યુ જોડવા એટલે એડ કરી દેવાનું. તો આર વિકલ્પન ડબલ્યુ 7માં એડ. તો જો આ ત્રણ દલીલો એકદમ ઈઝી છે. આમાં કંઈ ન ખબર પડે તો કોમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવજો. હવે આપણે આની પછીની 3 દલીલો જોઈએ. હવે દલીલ 16મી દલીલ. તો આટલા આધાર વિધાન છે 4. આ ફલિત વિધાન છે. આપણે આ સાબિત કરવાનું છે એમ સમુચ્ચય નિષેધ એસ. હવે એમ ક્યાંથી આવશે? એમ તો આપેલો જ છે, તો ખાલી નિષેધ એસ લાવવાનો છે. એસ ક્યાં લખેલો છે? એસ આ 1માં લખેલું છે. અહીંથી એસ આ લાવવો પડશે આપણે, બરાબર? તો આ રીતનું આવશે. તો આ કઈ રીતે આવશે કે આપણી પાસે ડીએસનો નિયમ બનશે તો ડીએસના નિયમ માટે આની જરૂર પડશે છૂટું. તો આની જરૂર સૌથી પહેલા શું કરીએ? જો આ 3 અને 4માં એમપીનો નિયમ લગાડીએ એટલે આ ડબલ નિષેધ ટી અહીંયા આવશે, બરાબર? તો 3, 4માં એમપી. તો જો આ પી શરતી ક્યુ, પીની નીચે પી, તેથી આ ક્યુ ડબલ નિષેધ આવી જશે. નિષેધ ફરીથી નિષેધ ટી એટલે કે 3, 4 એમપી. આમ છઠ્ઠું. હવે બીજામાં અને પાંચમામાં તમે જોશો ને તો એમટીનો નિયમ બનશે. એમટીનો કઈ રીતે? કે આટલો ભાગ પી, પી સમુચ્ચય આર, આટલો ભાગ પી શરતી ક્યુ, ક્યુમાં નિષેધ ટી છે. હવે ક્યુનો નિષેધ એટલે કે એક નિષેધ હતો, અહીંયા 2 લાગ્યા એટલે ક્યુને નિષેધ લાગ્યો કહેવાય. તો પછી પીને પણ નિષેધ લાગશે. તો 2 અને 5 એમટી. તો આમાં નિષેધ લગાડીને લેવાનું. નિષેધ પી સમુચ્ચય આર. તો 2 અને 6 એમટી. 7મું. હવે તમે જુઓ આ પહેલામાં અને છઠ્ઠામાં ડીએસનો નિયમ બની જશે. તો આટલો ભાગ પી ગણાય, પી સમુચ્ચય આર. વિકલ્પન અને ક્યુ ગણી લઈએ તો પીનો નિષેધ અહીંયા થઈ ગયો છે. તો પી વિકલ્પન ક્યુ, પીનો નિષેધ, તેથી ક્યુ આવશે. તો નિષેધ એસ અહીંયા આવી જશે, નિષ્પન્ન થશે. તો 1 અને 6 ડીએસ. 8મું. હવે જવાબ આ રીતે લાવવાનો હતો આપણે. એમ સમુચ્ચય નિષેધ એસ. તો એમ 4 નંબરે છે, એસ 7 નંબરે આવ્યા. આ બંનેને કોંસથી જોડી દે એટલે આવો જવાબ બનશે. તો એમ સમુચ્ચય નિષેધ એસ કઈ રીતે આવ્યું? તો કે 4 અને 7 કોંજ. આવી રીતે આવ્યું, બરાબર? હવે 17મી દલીલમાં જુઓ કે 1, 2, 3 આધાર વિધાનો છે, બરાબર? અને આ ફલિત વિધાન છે. આ સાબિત કરવાનું છે. એ સમુચ્ચય બી માં નિષેધ લગાડવાનો છે. અહીંયા એ સમુચ્ચય બી તો છે પણ નિષેધ નથી લાગ્યું, લગાડવું પડશે. અને જે શરતી કે માં નિષેધ લગાડવો છે, તો જે શરતી કે પણ છે તો એમાં નિષેધ લગાડવો પડશે. કઈ રીતે? હોય નહીં ને નિષેધ લગાડવાનો હોય ને ત્યારે એક જ નિયમ કામ લાગે, એમટી નો, બરાબર? એમટી નો નિયમ કઈ રીતે બનશે? કે આ સાઈડ પી છે તો એવો નિષેધ પી આપણી પાસે હોવો જોઈએ. તો એમટી નો નિયમ બને તો નિષેધ પી આપણી પાસે છે. તો સૌથી પહેલા આપણે 2 માંથી આ નિષેધ પી ને સિમ્પ કરીએ. તો નિષેધ પી 2 નો સિમ્પ. પછી શું કરવાનું છે કે આ પહેલામાં અને ચોથામાં એમટી નો નિયમ બનાવીએ. તો આ એ સમુચ્ચય બી આટલો ભાગ પી, તો આ પી ને આપણે ક્યુ ગણી લઈએ. તો પી શરતી ક્યુ, ક્યુ નો નિષેધ થઈ ગયો, તો આ પી નો પણ નિષેધ થાય. એમટી નો નિયમ. તો નિષેધ એ સમુચ્ચય બી એટલે કે 1 અને 4, 1, 4 એમટી. તો આની જો નિષેધ આવ્યો. છઠ્ઠું. હવે શું કરવાનું? આપણે આ જે શરતી કે નિષેધ સાથે જોઈએ છે, તો હવે ક્યુ, તો ક્યુ નો નિષેધ અહીંયા હોવો જોઈએ. પછી એમાં એમટી લાગશે. તો નિષેધ ક્યુ ને હું સિમ કરીને લાવું. નિષેધ ક્યુ બીજાનો સિમ. 7મું. હવે શું કરવાનું કે 3 અને 6, તો આટલો ભાગ પી, પી શરતી ક્યુ, ક્યુ નો નિષેધ,
તેથી પી નો નિષેધ. તો જે શરતી કે માં નિષેધ લાગશે એમટી નો નિયમ. જે શરતી કે તો 3 અને 6 એમટી. હવે શું કરવાનું છે કે આ નિષેધ એ સમુચ્ચય બી આવી ગયો આપણી પાસે 5 નંબરે, નિષેધ જે શરતી કે આવી ગયું 7 નંબરે. આ બંનેને ભેગા કરવાના છે કયા નિયમથી? ખોંજથી. તો 5 અને 7 નો ખોંજ કરી દે એટલે જવાબ આવી જાય. નિષેધ એ સમુચ્ચય બી સમુચ્ચય નિષેધ જે શરતી કે એટલે કે 5 7 કોંજ. જવાબ આવી ગયો. હવે 18મી દલીલ જુઓ. આ 3 આધાર વિધાન છે અને આ ફલિત વિધાન છે. આ રીતનું આપણે લાવવાનું છે. નિષેધ એલ સમુચ્ચય નિષેધ કે. તો નિષેધ કે તો છે આપણી પાસે, બરાબર, ધ્યાન આપજો ખાસ. અને નિષેધ એલ લાવવાનો છે. એલ ક્યાં છે? અહીંથી એલ આવશે. તો સૌથી પહેલા શું કરીએ કે 1 અને 3 માં એક નિયમ બને એમટી નો. જુઓ કે પી શરતી ક્યુ, ક્યુ નો નિષેધ છે તો પી નો નિષેધ થશે, એટલે કે જે નો નિષેધ થશે 1 3 એમટી. નિષેધ જે તો 1 3 એમટી. પાંચમું. હવે શું કરવાનું કે 2 અને 4 એની અંદર ડીએસ નો નિયમ બનશે. કઈ રીતે? કે પી વિકલ્પન ક્યુ, તો આ પી નો નિષેધ છે તેથી ક્યુ આવશે. તો પી વિકલ્પન ક્યુ, તો પી નો નિષેધ તો ક્યુ લઈ લેવાનો. ક્યુ તરીકે છે કે વિકલ્પન નિષેધ એલ. શું લખવાનું? 2 4 ડીએસ. છઠ્ઠું. હવે શું કરવાનું કે વિકલ્પન નિષેધ એલ તો આવ્યું. જરૂર કોની છે? નિષેધ એલ ની, કે નિષેધ કે તો છે આપણી પાસે. તો હવે 5 અને 3 કે પી વિકલ્પન ક્યુ, પી નો નિષેધ છે, બરાબર, અને અહીંયા વિકલ્પનની નિશાની છે. તો ડીએસ નો નિયમ લાગશે 5 અને 3 માં ડીએસ, જેથી આ ક્યુ એમનો આવશે. નિષેધ એલ. શું લખશું? પહેલા 5 લખશું, પછી 3, 5 3 ડીએસ. આવી રીતે. હવે નિષેધ એલ સમુચ્ચય નિષેધ કે લાવવાનો છે, કોંજ કરી દેવાનો છે. નિષેધ એલ કેટલા નંબરે? 6 નંબરે. નિષેધ કે 3 નંબરે. 6 અને 3 નો કોંજ. તો નિષેધ એલ સમુચ્ચય નિષેધ કે 6 3 કોંજ. તો આવી રીતે નિષેધ એલ સમુચ્ચય નિષેધ કે આ રીતે જવાબ થશે. તો સ્ક્રીનશોટ પાડી લ્યો. કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો, બરાબર. આ રીતના 3 દલીલો છે. આ દલીલો પણ પ્રેક્ટિસ પાડવી એટલે તમને મગજમાં નિયમો બેસી જશે. થેન્ક યુ વેરી મચ.